ઓમ ગણેશ હર હર મહાદેવ. કારતક મહિનાનું એક સરસ મજાનું સંકીર્તન, સરસ મજાનું કીર્તન, સરસ મજાનું 2 લીટીનું ભજન, સરસ મજાનું ભગવાનનું નામ, સરસ મજાનું ભગવાનનું સ્મરણ, અને એવું પાછું કે જેમાં તમારે કોઈ સ્પેશિયલ વિધિ વિધાન નથી, જેમાં કોઈ એમ ના કહી શકે કે અમને ઉચ્ચારણમાં કદાચ કંઈક ભૂલ થશે તો પાપ લાગશે. એમાં કોઈ પાપ નથી, આમાં ખાલી પુણ્ય પુણ્ય અને મહાપુણ્ય જ છે. એમાં કોઈ વિધિ વિધાન નથી, એમાં કોઈ પૂજા નથી, એમાં કોઈ ન્યાસ નથી, એમાં કોઈ વિનિયોગ નથી, એમાં કોઈ સંકલ્પ નથી. બસ એક જ વસ્તુ છે, હરિ હરિ હરિ. એટલે કહેવાનો અર્થ એવો છે કે સ્કંદ પુરાણમાં આપેલું છે, પદ્મ પુરાણમાં આપેલું છે, આપણા વ્રતોના ગ્રંથમાં આપેલું છે કે કારતક મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું કોઈ આ સંકીર્તન જો બેસીને શાંતિથી કમસે કમ 1 મિનિટ, હું તો કહું છું તમે વધારે કરો, સમય વધારે, કેમ કે ભગવાનનું નામ વધારે લઈશું તો આપણા પુણ્યની બેંકમાં એ બેલેન્સ થોડું વધતું જશે. તો જો 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, જેટલો પણ સમય મળે, સરસ મંજીરા, ઢોલક, તબલા બધું લઈને બેસી જશો. અને એમાંય જો બને તો પરિવારના બધા જ સભ્યો સાથે હોય, સવારે, બપોરે, સાંજે, રાત્રે, એની ટાઈમ આખો મહિનો એક સરસ સંકીર્તનનો સંકલ્પ લઈ લો મનમાં કે બસ આખો મહિનો આપણે આ હરિસ્મરણ કરવું છે. અને સ્પેશિયલ આ જ હરિસ્મરણ, આજ જે હું આજે તમને સત્સંગના સ્વરૂપે શ્રવણ કરાવીશ, ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. જો તમને આ સંકીર્તન, આ વિષય વિડીયો પસંદ આવે, સત્સંગ ગમે તો લાઇક કરજો, શેર કરજો, ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો એ સંકીર્તન કયું છે? તો એ સંકીર્તન આ છે: ગોવિંદ ગોવિંદ હરે મુરારે, ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ રથાંગ પાણે, ગોવિંદ દામોદર માધવેતિ. આમાં કોણ છે? ગોવિંદ જ છે એટલે આપણા હરિ. આમાં કોણ છે? રથાંગ પાણે છે, જે રથ અંગ પાણી, આનો સંધિ વિચ્છેદ કરીએ તો એ અર્થ થાય. આમાં કોણ છે? દામોદર છે. આમાં કોણ છે? માધવ છે. ભગવાનના નામ જ છે. બસ આટલું સંકીર્તન છે. રાગ સાથે ચિંતન કરો, સ્મરણ કરો, સંકીર્તન કરો. એ બહાને શું થશે? ઘરમાં વાઇબ્રેશન્સ બહુ સરસ થશે. અને જ્યારે તમે રોજ એક નિયમ બનાવી લેશો કે આખો કારતક મહિનો પરિવાર સાથે અમારે, અને જેટલા સભ્યો ઉપસ્થિત હોય, સરસ મંજીરા, સંકીર્તન બધું લઈને બેસી જાઓ અને આ કીર્તન કરતા રહો. અને આના વિશે શું પાછા ભગવાન કહે છે કે આમાંથી તમે અડધી લીટી પણ બોલશો કે એક નામ પણ બોલશો ને તોય હરિ પ્રસન્ન થશે. બસ કારતક મહિનામાં આનું વિશેષ મહત્વ છે. તો કારતક મહિનામાં આ સંકીર્તન જે ભગવાન હરિને બહુ વાલું છે, પાપોના નાશ કરવા વાળું છે, અને નામ જપ મહિમા તો કળિયુગમાં કેટલી મોટી છે. આ સંકીર્તન જરૂર કરજો, સત્સંગ કરજો. અને જો તમે સંકીર્તન, સત્સંગ આવું કરવાના હોય તો મારા નંબર, વોટ્સઅપ નંબર ઉપર તમે સરસ મજાનો વિડીયો શેર કરી શકો છો. ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા નવા સત્સંગ વિશે વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ.